હેલો મિત્રો, કેમ છો? આજે તો મારે બનાવવાની છે મેંગી ને આપણે દુકાનેથી મેંગી લઈ આવ્યા છીએ, તમે જોઈ શકો છો. તો આજે આપણે બનાવવાની છે મેંગી તો આપણે બનાવવાની છે, પણ લીલા મરચાં લઈ આવ્યા ને પછી ડુંગળી કાપવા બેસી ગયા. ડુંગળી તો કાપી નાખીને પછી આવી જો મરસાનો વારો, તો મરસા કાપી નાખીએ. ચાલો મરસાને ડુંગળી કાપી નાખીને પછી આપણે તપેલી લીધી. તપેલીમાં થોડુંક તેલ નાખી દઈશું ને એમાં નાખી દઈશું મીઠું. પછી તો આપણે ગેસ ચાલુ કરી દીધું ને એની માથે મૂકી દીધી તપેલી ને પછી નાખી દીધી ડુંગળી સડી જઈને લીલા મરસા નાખી દીધા. લીલા મરસા સડી જાય ને ચણા નાખી દીધા. બધી વસ્તુ પાકી જાય એટલે આપણે નાખી દીધું ધાણા જીરું ને પછી હળદર નાખી દીધી ને પછી મરસું નાખી દીધું. તેલ મરસું હમાય સડી જવા દઈશું. તેલ મરસું સડી ગયું ને પછી 2 ગ્લાસ નાખી દીધા પાણી ને આપણે પકાવવા મૂકી દઈશું થોડીક વાર ઉફાળવા ત્યાં સુધી. ચાલો ઉફાળો આવી જશે ને એની અંદર નાખી દઈશું મેંગી નાખી દઈએ ને મેંગીને હરખી રીતે પકાવી દઈશું. પછી તો મેંગીની અંદર મસાલો આવે એ મસાલો એડ કરી દઈશું, કેમ કે અમારા મસાલો નાખવો. વિડીયો લાંબો થઈ જાય એટલે ડાયરેક્ટ તમને મેંગી સડેલી બતાવી દઈએ. જુઓ આપણે મેંગી મસ્ત બનાવી નાખી છે ને હવે બેસી જઈ ખાવા. તમે જોઈ શકો છો મેંગી કેવી બની કોમેન્ટમાં જણાવી દેજો. મેંગી મસ્ત 1 નંબર બની છે ભાઈ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો.